પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું અને ઈશ્વર પિતાનો આપણે આભાર માનીએ છીએ કે આપણે જખાર્યા પ્રબોધક આધારિત પુસ્તકનો આપણે અભ્યાસ કરી રહ્યા છે અને હમણાં આપણે 1 થી 6 અધ્યાયો આપણે અભ્યાસ કરી રહ્યા છે અને આ રવિવારે બાઇબલ ક્વિઝ લેવામાં આવશે ચર્ચ છૂટ્યા પછી. બધાને આમંત્રણ છે, બીજા ચર્ચના પણ કદાચ જોતા હોય ને કદાચ કોઈની ઈચ્છા હોય તો આવવું હોય તો પણ વાંધો નથી, પણ ચર્ચ છૂટ્યા પછી આ રવિવારે બાઇબલ ક્વિઝ લેવામાં આવશે. આપણે 1 થી 3 અધ્યાય જોઈ ગયા, એટલે આજે આપણે 4થો અધ્યાય જોઈશું, પછી 5મો અને 6થો અધ્યાય. એટલે હું બહુ ઝડપથી, એટલે આવતીકાલે હું અભ્યાસ મૂકી દઈશ એટલે તમે એ જોઈ શકો છો. આજે આપણે 4થા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. એટલે આપણે અત્યાર સુધી જે અભ્યાસ કર્યો એની અંદર આપણે બધા દર્શનો જોઈ રહ્યા છે. એટલે 1 થી 6 અધ્યાયની અંદર 8 કુલ દર્શનો આપણે જોઈએ છે અને આ 4થા અધ્યાયની શરૂઆતની અંદર આપણને જે દર્શન મળે છે એ 5મું દર્શન એ આપણે જોઈએ છે. તો એ 5મું દર્શન છે કે આપણે 5મું દર્શન આજે જોવાના છીએ. અને આવો આપણે ઈશ્વરની સહાય માગીએ અને પ્રાર્થના કરીએ. કૃપાળુ ઈશ્વર, આ તમારા પવિત્ર વચનો શીખવા સમજવા તમારા આત્માની સહાય આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે માંગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો. આમેન. જુઓ, અહીંયા આગળ આ જે અધ્યાય છે એમાં સૌથી પહેલી જ કલમ જે બાબત શરૂઆત થાય છે કે મારી સાથે વાત કરનાર દૂત ફરીથી આવ્યો અને ઊંઘમાંથી જાગેલા માણસની જેમ તેણે મને જગાડ્યો. અને એટલે આ જે દર્શનો મોટાભાગે જે આવે એ બધા ઊંઘમાં, એટલે કે સ્વપ્નની અંદર. અને બાઇબલની અંદર બધા જ પ્રબોધકોને જે દર્શનો ઈશ્વર આપે એ સ્વપ્નમાં દર્શનો આપ્યા અને એ આપણે બહુ સારી પેટે જાણીએ છીએ. અને અહીંયા આગળ દૂત કે જે ફરીથી આવ્યો અને આ સમય પણ ઊંઘમાં હતો ને એને જે ઊંઘેલામાંથી જાગેલા માણસની જેમ એને જગાડ્યો અને ઈશ્વર શું કહેવાય, દૂત એની સાથે વાત કરે છે. અને જે વાત કરે છે એ આ દર્શન છે, બરાબર. અને એ દર્શન એવું છે, જખાર્યા 4 અને 3. અને અહીંયા આગળ મેં જો આ એક ચિત્ર તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે અને એટલે તમે સમજી શકો કે આખું આ ચિત્ર શું છે. તમે જોઈ લો, બરાબર. તમારે ફોટો પાડો તો પણ પાડી લઈ શકો છો. જો અહીંયા આગળ 2 ઝાડ દેખાય છે તમને. એક છે શું કહેવાય, આ ડાબી બાજુ છે એક, અને આ બાજુ એક જમણી બાજુ, બરાબર. અને આ જે છે એ બંને જૈતુનના ઝાડ છે, એક ડાબી બાજુ અને એક જમણી બાજુ, જે પ્રમાણે આ સંદર્શન કહેવામાં આવ્યું છે પ્રમાણે. અને એ બે વચ્ચે એક આ દીપવૃક્ષ છે અને એ દીપવૃક્ષની ઉપર એક આ કોળિયું છે અને એ કોળિયાને 7 નળીઓ છે અને એની ઉપર 7 દીવા છે. અને આ પ્રકારનું એક આ સંદર્શન એ બતાવવામાં આવે છે કે 2 જૈતુનના ઝાડને આ પ્રમાણેનું એક દીપવૃક્ષ છે, દીપવૃક્ષ ઉપર 7 નળીઓ, 7 દીવા, અને એ પ્રમાણે આખું આ બનાવવામાં આવેલું છે. હવે બીજી આ નળીઓ વિશે આપણે આગળ વાત કરીશું, પણ અહીંયા આગળ જે બાબત છે કે આના પછી કે આ પૂછે છે કે આ બધું શું છે, કારણ કે સંદર્શન બતાવે પણ સમજવું પણ જરૂરનું છે કે આ છે શું હકીકતમાં. અને એ બતાવવા માટે કહે છે કે આ જાણવા માટે આ જખાર્યા પૂછે છે કે દૂતને કે ભાઈ આ શું છે, મને સમજાવો અથવા એ જણાવો. અને એ દૂત એને ઉત્તર આપે છે કે ભાઈ તું શું જાણતો નથી. અને એમ કરીને એ 6ઠ્ઠી કલમથી પછી શરૂઆત કરે છે કે 6ઠ્ઠી અને 7મી કલમ જો વાંચે ત્યારે દૂત શું કહે છે, ઝરુબ્બાબેલને યહોવાનું વચન એ છે કે પરાક્રમથી નહીં તેમ બળથી પણ નહીં, મારા આત્માથી એવું સૈન્યોનો દેવ યહોવા અથવા ઈશ્વર યહોવા કહે છે કે હે મોટા પર્વત, તું કોણ છે? ઝરુબ્બાબેલ, આગળ તું સપાટ થઈ જશે અને તને કૃપા થાવ એવા પુકાર સહિત તે મથાળાની શિલાને બહાર લાવશે. જો અહીં આગળ જે ઝરુબ્બાબેલ શબ્દ જે આવે છે, આ ઝરુબ્બાબેલ એ આપણે જો અભ્યાસ કરીએ તો એ સાલતીએલનો પુત્ર છે અને એ ગવર્નર છે કે જ્યારે સૌ પ્રથમ બાંદીવાસમાંથી એટલે બાબેલમાંથી જ્યારે
નીકળ્યા એ કોરેશ રાજાના પ્રથમ વર્ષમાં, જ્યારે એ પ્રથમ ટુકડી જે હતી એ પ્રથમ ટુકડીની ટોટલ સંખ્યા 42,360 જણ હતા, કે જે આ પહેલી ટુકડી એ કોરેશ રાજાના પ્રથમ વર્ષના સમયમાં પાછી જે આવી યહૂદિયામાં અથવા યરૂશાલેમની અંદર, એની અંદર જે આગેવાન હતો એનો પ્રથમ ટુકડીનો એ આ ઝરુબ્બાબેલ હતો. અને આ ઝરુબ્બાબેલના નામનો અર્થ આપણે જોઈએ તો એ ઈશ્વરનો શાહી પ્રતિનિધિ એમ કરીને એનો અર્થ થાય છે. હવે જુઓ કે 15 વર્ષો વીતી ગયેલા, પાયો પણ નખાઈ ગયેલો, બધું થઈ ગયેલું, પણ હજુ એ મંદિરનું કામ એ આગળ વધ્યું નહોતું. અને એટલે થયું એવું કે આ બધા લોકો એ ક્યાંક ટાઈમ જોતા હતા, રાહ જોતા હતા કે ભાઈ ટાઈમ આવશે ને બધું થશે, અથવા સત્તાઓ આવશે, એવા માણસો આવશે ને થશે. ને એટલે ઈશ્વર એમને એ સમજાવવા માગે છે કે ભાઈ તમે જો માણસો અને સત્તાઓ જે છે એમના પર ભરોસો રાખશો ને તમે, તો ક્યારેય મંદિર નહીં બંધાય. અને આ હકીકત છે કે આપણે ઈશ્વરના કામો કરીએ પણ ભરોસો તો માણસો સત્તા ઉપર જ રાખીને બેસીએ છીએ, અને આજની મંડળીની હાલત પણ ક્યાંક આવી જ છે. અને એટલે આગળ જે ઈશ્વર સમજાવવા માગે છે કે એ જે મંદિર છે એ તો ફક્ત ને ફક્ત આત્માથી જ બંધાશે અથવા આત્માથી જ થશે, એ ઈશ્વરનું કાર્ય છે. અને એટલે આ જે કહે છે કે જે આપણે કલમ વાંચી કે મોટા પર્વત તું કોણ છે, અને મોટા પર્વતને એ સત્તાઓ સાથે સરખાવવામાં આવી છે, અધિકાર સાથે સરખાવવામાં આવી છે. અને એટલે કહે છે કે એ સમયે પણ લોકો પણ જો સત્તાઓ પણ જો તમને અટકાવવાનો પ્રયત્ન કરે તો પણ કહે છે કે ઈશ્વરના આત્માનું કાર્ય એટલું મહાન છે કે એ એમની આગળ ટકી શકશે નહીં, બધા સપાટ થઈ જશે. અને આ પહાડોને મુસીબત સાથે એ જૂના કરારની અંદર ઘણી બધી જગ્યાએ સરખાવવામાં આવ્યું છે. અને તમે એસાઈ 40:4 જુઓ અથવા માથી 17:20 જુઓ નહીં તો તમને ખબર પડશે કે જે ઈશ્વર કહે છે કે મોટા પહાડો હશે ને તો પણ એ સપાટ થઈ જશે. નહીં વિશ્વાસ તમે કરો રાયના દાણા જો તો કે પહાડો કહો તો પહાડો પણ હટી જશે. ને એ વિશ્વાસ એ કહે છે કે આ પ્રજાએ કરવાની જરૂર છે. જો એસાઈ 40:4 શું કહે છે? સર્વ નીચાણ ઊંચું કરવામાં આવશે અને સર્વ પર્વત ડુંગર નીચા કરવામાં આવશે, ખરબચડી જગાઓ સરખીને ખાડા ટેકરા સપાટ મેદાન થઈ જશે. માથી 17:20 આપણે જે મેં કીધું એ પ્રમાણે રાયના દાણા જેટલો વિશ્વાસ કરશો તો કહે છે કે તમે કહે છે પહાડો કહેશો ને તો ત્યાંથી ખસી જા તો ખસી જશે, અને ઈશ્વરને કંઈ અશક્ય થશે, તમને કંઈ અશક્ય થશે નહીં. હવે એ જ વાત ઈશ્વર આગળ બતાવે છે, કારણ કે આ બધું જે કામો છે એ શરૂઆત જે થઈ રહી છે એની અંદર ઘણા બધા લોકોને આ કામ ઘણા બધા લોકો તુષ્કાર શરૂઆતમાં કર્યો, પણ અહીંયા આગળ ઈશ્વરનું વચન જેખાર્યા 4:10 એવું કહે છે કે આરંભમાં નાના દેખાતા કામોના દિવસને કોણે તુષ્કાર્યો છે, કારણ કે ઈશ્વરનું કાર્ય ધીરે ધીરે આગળ વધે છે. અને એ નાના કામ જે શરૂઆત થાય છે કોણે તુષ્કાર્યો છે? કેમ કે તેઓ યહોવાની આ 7 આંખો ઝરુબ્બાબેલના હાથમાં ઓળંબો જોઈને હરખાશે, અને તેઓ આખી પૃથ્વી પર આમ તેમ દોડતી ફરે છે. અને આ ઈશ્વરની નજર બતાવે છે, અને ઈશ્વર ચોક્કસ એના સમયમાં એ કામ કરશે. અને ઝરુબ્બાબેલથી પાયો નખાયો તો એનાથી ઈશ્વર એ પૂરું પણ કરશે, એ આપણે આગળ જોઈશું. અને એટલે એ આગળ બતાવે છે કે એના હાથમાં ઓળંબો જે કડિયા કામ કરનારા હોય એના હાથમાં હોય છે. એ પ્રમાણે કે છે ઈશ્વર પણ આનંદિત થશે કે મારું કાર્ય સ્થાપન થઈ રહ્યું છે. હવે જુઓ, મેં તમને આ ચિત્ર બતાવ્યું, ફરીથી હું તમને બતાવું છું. હવે આ બે જે ઝાડ તમે જુઓ છો, એક આ બરાબર અને એક આવ્યું ડાબી અને જમણી બાજુ, આ બંને ઝાડ જે છે એ કોણ છે? આ બંને ઝાડ એ કોણ છે? કારણ કે 11મી કલમમાં લખ્યું છે પ્રમાણે કે દીપ વૃક્ષની જમણી બાજુએ તેની ડાબી બાજુએ નો ખુલાસો હવે થઈ રહ્યો છે. તો કે 2 જૈત વૃક્ષો છે કે તેઓ શું છે? તો કહે છે કે જૈત વૃક્ષની આ 2 ડાળીઓ કે જે સોનાની 2 નળીઓ વડે પોતાને માંથી સોનેરી તેલ નીગાળે છે, તેઓ શું હશે? એટલે જો આ 2 જે છે ને જૈત વૃક્ષો એ શું કરે છે? જો આગળ તમને આ દેખાય છે નળી, આ નળી છે ને આવૈયાજી, આ નળી જે આવૈયા
આ નળી હે ને, એ આ નળીઓ છે શું કરે, એમાંથી એ તેલ આની અંદર નાખે છે અને એ પ્રમાણે કહે છે કે એ દીવા સળગે છે. હવે આ બે જે છે લખવામાં આવ્યું છે, આગળ તમે વાંચો 13મી કલમથી. તેણે મને ઉત્તર આપ્યો કે એવું શું છે તે શું તું નથી જાણતો? તેણે કહ્યું, ના મારા મુરબ્બી. અને 14મી કલમે કે એઓ તો આખી પૃથ્વીના સ્વામી પાસે ઊભા રહેનાર બે અભિષેક પામેલા છે. અને એવા તર્ક કરવામાં આવે છે કે આ બે જે ઝાડ છે એ કોણ છે? તો એક યહોશુઆ, બરાબર, યહોશુઆ છે કે જે પ્રમુખ યાજક છે. યહોશુઆ જે પ્રમુખ યાજક છે, બરાબર. અને બીજું જે છે, આ બીજું જે ઝાડ છે એ ઝરુબ્બાબેલ સાથે સરખાવી કે જે ગવર્નર, અધિકારી અથવા રાજા સાથે એને સરખાવવામાં આવે છે. અને આ જ વાત એ ઈસુ ખ્રિસ્ત સાથે સરખાવવામાં આવે છે. જો આ પુસ્તક છે ને એ સીધું ઈસુ ખ્રિસ્ત સાથે સંકળાયેલું છે કે પ્રમુખ યાજક અને અધિકારી અથવા રાજા, અને આ બંને જે દર્શાવે છે એ ઈસુ ખ્રિસ્ત. અને ઈસુ ખ્રિસ્ત વિશે આપણે જાણીએ છીએ, બાઇબલમાં લખવામાં આવ્યું છે કે રાજા છે અને સાથે એ પ્રમુખ યાજક પણ છે, કે એમણે યાજક તરીકે એ બલિદાન આપ્યું અને આપણા માટે યાજક પદ નિભાવે છે અને આજે પણ મધ્યસ્થી કરે છે. એ રાજા છે, જે અધિકારી છે અને પાછો એ આવનાર છે. અને અહીંયા આગળ આપણે જો આ તેલની જ્યારે વાત કરીએ છીએ ત્યારે અભિષેક શબ્દ વાપરવામાં આવ્યો છે. અને બાઇબલની અંદર બે જગ્યાઓ પર એ અભિષેક કરવામાં આવે અને તે તેલથી અભિષેક કરવામાં આવે. અને એમાં અભિષેકની વાત આપણે જોઈએ છે કે એક પ્રમુખ યાજક જ્યારે પસંદગી થાય ત્યારે એનો અભિષેક કરવામાં આવે, અને એક બીજું છે કે રાજા જ્યારે બનાવવાનો હોય ત્યારે અભિષેક કરવામાં આવે. અને તમે પ્રમુખ યાજકને વિશે તમે લેવીયાના પુસ્તકમાં 16મા અધ્યાય 32મી કલમમાં વાંચો, 21મા અધ્યાય 10મી કલમ વાંચો, તો એમને એ રીતે અભિષેક, એમના માથા પર તેલ રેડવામાં આવે અને એમને અભિષેક કરવામાં આવે. અને એ જ પ્રમાણે સાઉલ રાજા, પહેલા સમુએલ 10:1 લખવામાં આવ્યું છે એ પ્રમાણે કે સમુએલે શું કર્યું, એમના પર તેલ રેડ્યું અને એમનો રાજા તરીકે અભિષેક કર્યો. યેહુ રાજા વિશે પણ આપણે બાઇબલમાં જોઈએ, બીજો રાજા 9:6 કે રીતે એમનો અભિષેક કરવામાં આવ્યો. દાઉદ વિશે પણ આપણે જાણીએ છીએ કે પહેલા સમુએલમાં 16મા અધ્યાય 12-13મી કલમમાં કે એમનો એ રીતે અભિષેક કરવામાં આવ્યો. અને અહીંયા આગળ આ બતાવવામાં એ આવે છે કે ઈશ્વર એનું કાર્ય એ અજાયબ રીતે કરે છે. અને આ સંદર્શન એ બતાવે છે કે ભાઈ મેં આયોજન કરી નાખ્યું છે અને હવે એ પ્રમાણે એ થવા જઈ રહ્યું છે. અને આ ફક્ત દૈહિક બાબતો અથવા દૈહિક મંદિરની જ વાત નથી, પણ જે આત્મિક વાત છે એના સંબંધમાં કે ઈશ્વર કહે છે કે એ શીખવાડે છે કે ભાઈ તમારે આત્માથી વર્તવાનું. અને કહે છે કે એ આત્મા એટલે ઈશ્વર પર ભરોસો રાખવાનો, માણસો પર નહીં અને સત્તાઓ પર પણ નહીં. અને વાલો એ આ મંદિર બાંધવાનું એ કામ અને સાથે ઈશ્વરનું કાર્ય એ આપણે જોઈએ છીએ કે આવનાર જે બાબતો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંબંધમાં એ પણ આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ. એટલે તમે આ બાબતોને ખાસ યાદ રાખજો કે અને ઈશ્વર આપણને પણ શીખવાડે છે કે આપણે પરાક્રમ પર એટલે અને આપણે બળ પર ભરોસો રાખીએ એના કરતાં ઈશ્વરના આત્મા પર, ઈશ્વર પર આપણે વધારો ભરોસો રાખીએ કે જેથી કરીને આપણી સામે ગમે તેવા મોટા પહાડ દેખાય, મહાન મુસીબતો દેખાય, પણ પ્રભુ કહે છે કે બધાને ઈશ્વર એ સપાટ કરી નાખશે, કારણ કે ઈશ્વરની સહાયથી આપણે બધું કરી શકીએ છીએ. અને આ મોટું વચન એ ઈશ્વર એમને પણ પ્રજાને અને એ સમયમાં આપવા માગતા હતા. અને કહે છે કે ઈશ્વર આ રીતે જે આ સંદર્શન છે એ પ્રમાણે સતત કહે છે કે આ પ્રજાને બચાવશે, ફળવંત કરશે અને જીવંત રાખશે. એ પણ આ એક મોટું ઉદાહરણ આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ. પ્રભુ આ સમજવાને માટે આપણું સર્વને સહાય અને મદદ કરો. આવતીકાલે હું સવારે અથવા રાત્રે 5-6 અધ્યાયનો અભ્યાસ પણ હું મૂકીશ, પણ તમે જોડાતા રહેજો, બીજાઓને પણ તમે શેર કરજો. પ્રભુ આ વચન દ્વારા સર્વને આશ્રય કરો. પ્રાર્થના કરીએ. પવિત્ર ઈશ્વર, આ તમારું વચનને માટે અમે આભાર માનીએ છીએ. વચન શીખવા સમજવા પણ અમને વધારે સહાય કરજો. તમારા આત્માની દોરવણી પણ અમને આપતા રહેજો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે માંગીએ છીએ, સાંભળો, સ્વીકાર કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા,
દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી સંગતનો આશીર્વાદ આપણ સર્વની સાથે હમણાં તે સદા કાળ સુધી રહો. આમેન.